ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસ મથક હસ્તકની ખતેડ ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક સ્વિફ્ટ કારમાંથી ગેરકાયદેસર હથિયારનો મોટો જથ્થો ઝડપી પાડી મોટી દુર્ઘટના ટાળી દીધી છે। પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 4 અત્યાધુનિક પિસ્તોલ અને એક રિવોલ્વર મળીને કુલ 5 ગેરકાયદેસર હથિયારો સાથે 3 રીઢા આરોપીઓની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલા આરોપીઓ આશીષ પટડિયા, શશિકાંત રાજપૂત અને પ્રવીણ વાળા આ હથિયારો મધ્યપ્રદેશથી લઈને છોટુભાઈ પાસેથી 5 લાખમાં ખરીદીને ભાવનગરના કુખ્યાત ગુનેગાર સિકંદર ઉર્ફે સિક્કાને આપવાના હતા। તો હથિયાર મંગાવનાર સિકંદર સામે ભૂતકાળમાં હત્યા અને રાયોટિંગ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે, જેથી ભાવનગરમાં કોઈ મોટી લૂંટ કે હત્યાને અંજામ આપવામાં આ જથ્થો મંગાવાયો હોવાની આશંકા છે। તો ઝડપાયેલા આરોપીઓ પણ લૂંટ અને પોસ્કો જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે મુખ્ય સૂત્રધાર સિકંદરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન ચાલુ કરી દીધો છે। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, એક રિવોલ્વર છે, જેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશીષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા। આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા। સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારી